व्योमवद्व्याप्तदेहाय 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 भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। દરેક દિવ્ય હરિભક્તો અને અધિક માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ। છેલ્લા ઘણા બધા દિવસથી અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ અને આપણા જીવનમાં જે પ્રશ્નો આવે છે, જે પરિસ્થિતિ આવે છે અને જે આધ્યાત્મિક માર્ગની અંદર પણ જે આગળ વધવા માટે જે નડતરરૂપ બાબતો છે તેવા અલગ અલગ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ। આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે આમ તો ભાગવત કહે છે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવા મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે। 84 લાખ યોનિની અંદર જો પ્રથમ નંબર જો કોઈ યોનિને આપવો હોય તો એ આપણને મનુષ્ય દેહને મળે છે। કારણ કે આ મનુષ્ય દેહથી જ તે પરમાત્માને આપણે પામી શકીએ છીએ। એટલે દેવોને પણ દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે। પણ દેહ તો પ્રાપ્ત થઈ ગયો, પરંતુ આ મનુષ્ય દેહ ભગવાને આપણને શા માટે આપ્યો? જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછવામાં આવે ને ત્યારે આપણી પાસે કંઈ જવાબ હોતો નથી। આ મનુષ્ય દેહથી આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, તો એની જ્યારે પ્રશ્નો આપણને પૂછવામાં આવે ત્યારે આપણે નિરુત્તર થઈ જઈએ છીએ। આપણી પાસે એનો જવાબ હોતો નથી। તો આજે અધિક માસ કથા શ્રવણની અંદર આ વિષયને ત્યાં આજે આપણે સમજણથી એક નિરૂપણ સાથે સમજવા જઈ રહ્યા છીએ કે મનુષ્ય દેહ તો પ્રાપ્ત થયો છે, પણ આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું? આપણો કયો લક્ષ્ય છે? તમને કોઈક ફોન આપવામાં આવે તો તમે એના કંઈક કાર્યો એની સાથે કરો। ફોન સાથે કોઈકની સાથે વાત કરવી હોય, કંઈક તમારે સર્ચ કરવું હોય, કંઈક મનોરંજનનું જોવું હોય તો એ કંઈક તમારો હેતુ થયો, લક્ષ્ય થયો। તમને હું કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ તમને આપું એ જગ્યાએ તો તમને એનો ઉપયોગ તમને ખ્યાલ હશે કે મારે આ કરવાનું શાનું। તો બધી નાનામાં નાની બાબતનું આપણને લક્ષ્ય તો ખબર હોય જ છે કે ગાડીનો ઉપયોગ તો ચલાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બસનો ઉપયોગ, પ્લેનનો ઉપયોગ, કોઈ ખાદ્ય સામગ્રી તમને આપવામાં આવે તો એ બધાનો ઉપયોગ આપણને ખ્યાલ છે। પણ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું છે? થોડોક વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે। પ્રવચનની શરૂઆત આપણે એક પ્રસંગથી કરીએ અને શાંતિથી આ પ્રસંગ એક સાંભળજો અને પછી આપણે થોડોક વિચાર કરવાના છીએ। જો આજના પ્રવચનની અંદર આપણને ભગવાને જે આ મનુષ્ય દેહ આપ્યો છે ને એને શા માટે આપ્યો છે ને એ પ્રશ્નનો જવાબ આપણે મેળવવાના છીએ। વિવિધ પ્રસંગો પણ સાંભળીશું, સાથે સાથે એવા દ્રષ્ટાંતો પણ જોશું, એવા કોટેશન પણ જોશું કે જેથી આપણા મનના એ પ્રશ્નોનું સમાધાન થાય। પ્રસંગની આપણે વાત કરીએ તો એક અમેરિકાના એક મોટા શહેરની અંદર 100 માળના બહુમાળી મકાનની અંદર સૌથી ઉપરના માળે એટલે કે 100મા માળે 4 મિત્રો રહેતા હતા। હવે 4 મિત્રો રહે અને એમનું કંઈ ફેમિલી એ બધું તે ભારતમાં હતું, પણ ચારેય મિત્રો બધા અલગ અલગ ધંધા વ્યવસાય કરે। એક બેંકમાં નોકરી કરે, એક સ્ટોરની અંદર જોબ કરે, તો એક પોતે એન્જિનિયર હતો તો એ પોતે કામ કરે। એટલે દરરોજ પોતે આ 4 મિત્રો સવારે 8 થી 9 વાગે પોતે તૈયાર થઈને કંઈક પોતે કામ ધંધે જાય અને રાત્રે પાછા એક સમયે 7 વાગે પાછા આવે।
એટલે 100મો માળ એટલે સ્વાભાવિક રીતના લિફ્ટનો તો ઉપયોગ કરવો જ પડે, કારણ કે દાદરા ચડવાથી ઘણો બધો સમયનો બગાડ પણ થાય અને થાકી પણ જવાય. એટલે દરરોજ પોતે નિત્યક્રમ એક જ તે લિફ્ટનો જ ઉપયોગ કરવાનો. ચારેય મિત્રો સાથે જ હોય પાછા. હવે એક દિવસ છે ને ચારેય જણા નોકરીથી આવ્યા તો લિફ્ટમાં ચડ્યા, પણ લિફ્ટ જોઈને તો બગડેલી નીકળી અને રિપેર થતા તો ઘણો બધો સમય લાગે એમ હતો. એટલે ચારેય મિત્રોએ નક્કી કર્યું કે આજે તો આપણે છે ને દાદરા ચડીએ. દર વખતે તો આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ હવે સમય બહુ વધુ બગડશે, આ રિપેરિંગ આવશે ને પછી તો, એટલે આપણે બધાય તે આપણા 100મા માળે દાદરેથી ચડવાનું. એટલે બીજો કંઈ રસ્તો એમની પાસે હતો નહીં પગથિયા ચડ્યા સિવાય. પણ કોઈને કંટાળો ન આવે ને એટલે એક મિત્રએ સલાહ આપી કે આપણે પગથિયા તો ચડવા છે, પરંતુ એ 100 માળ છે ને એમ નામ નહીં આવે, આપણે કંટાળી જશું, આપણે થાકી જશું. એટલે બધાય છે ને આપણે 25 દાદરા સુધી છે ને, જ્યાં સુધી આપણે માળ હોય ત્યાં સુધી બધે ચારેય મિત્રોએ વાત કરવાની. એટલે આવી રીતના 25 માળમાં પહેલો મિત્ર વાત કરે અને ઉપર ચડવાનું શરૂ રાખે, પછી બીજો 50 સુધી, 75 સુધી, પછી 100 સુધી, આવું નક્કી કરવામાં આવ્યું. તો 3ના વારા આવી ગયા, 75 માળ પૂરા થઈ ગયા. પણ ચોથા મિત્રનો જ્યારે વારો આવ્યો ને તો એણે શું કીધું, મને એવી કંઈ તમારા જેવી વાતો કરતા નથી આવડતું, એટલે મારી પાસે એવી કંઈ વાતો નથી. તે બધાએ કીધું તો પણ તને વાતો કરતા ન આવડે તાર મને અમને પહેલા કહેવાય ને. તો અમે ત્રણેય મિત્રો 33 સુધી એવી રીતના અમે માળ સુધી વાતો કરવાનું નક્કી કરી નાખે. પણ આ તારા લીધે 25 માળનું શું કર્યું, તો એમ રકજક કરી કરીને 95 માળ સુધી પહોંચી ગયા. હવે ખાલી ફક્ત 5 માળ બાકી હતા. ચલો 3 મિત્રોએ કીધું જો 20 માળ તો એમનામ ચડી ગયા છીએ, 95 સુધી આપણે પહોંચી ગયા છીએ, હવે ખાલી 5 માળ બાકી છે. હવે 5 માળ તને જેવી આવડે એવી તો વાત કર. આમ તો તું બેંકમાં ઘણી બધી વાતો કરે છો ક્લાયન્ટને સમજાવવા માટે, તો અત્યારે થોડીક તો કર. બહુ આગ્રહ કર્યો અને એમનામ તે 99 સુધી પહોંચાઈ ગયું. એટલે કીધું કંઈ વાંધો નહીં, ચાલો 99 સુધી પહોંચી ગયા. સોલા મિત્ર ત્રણેય કીધું હવે 1 માળ છે, તું વાત તો કર. તે એણે કીધું કે જો તમને વાત કદાચ ગમે કે ન ગમે, પણ એક વાત મારે તમને કહેવી છે કે આપણે છે ને 100 માળ ચડી તો ગયા છીએ હવે, પણ આપણા રૂમની ચાવી રહીને એ નીચે રહી ગઈ. અને આ સાંભળીને બધાએ તો માથે આમ આભ તૂટી પડ્યું ને એવી પરિસ્થિતિ થઈ ગઈ. બધાએ તે પોતે હોશકોશ ઉડી ગયા, કારણ કે 100 માળ સુધી એમનામ અને ઓલાય છેલ્લે એ વાત કરી એવી. જો આ પ્રસંગ સાંભળીને આપણને હસવું આવ્યું હશે, આપણને આ ખોટી વાત પણ લાગી હશે, પણ જ્યારે આપણા સૌ કોઈના જીવનની અંદર જોઈએ ને તો આવું તો કંઈક નથી થતું ને, બનતું ને. તો વિચારવા જેવી બાબત છે કે આપણું બાળપણ વહી ગયું, ખબર પણ ન પડી, યુવાની વહી ગઈ, ખબર પણ ન પડી, આ ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કર્યો, આ 50, 60, 70 વર્ષનું જીવન પસાર થઈ ગયું. જ્યારે આપણને પૂછવામાં આવે કે તમારે જે લક્ષ્ય સુધી પહોંચવાનું હતું એ લક્ષ્ય સુધી પહોંચ્યા, ચાવી લેતા જ ભૂલી ગયા મિત્રો, તો પછી 100મા માળે પહોંચીને શું કામ છે? એમ વર્ષો તો આપણે ઘણા બધા વિતાવ્યા, ઘણું બધું આપણે કામ કર્યું, ઘણા બધા પગથિયા ચડ્યા, ઘણા બધા માળ ચડ્યા, એટલે કે વર્ષોના વર્ષો જવાબદારીઓ નિભાવી. આર્થિક હોય, વ્યવહારિક હોય, કૌટુંબિક હોય, સાંસારિક હોય, બધી જવાબદારીઓ નિભાવી. પણ રૂમની ચાવી ક્યાં રહી ગઈ? નીચે રહી ગઈ. તો પછી અફસોસ સિવાય બીજું કંઈ આવે નહીં. તો જો જીવનનું એક મુખ્ય લક્ષ્ય જો ચૂકી જવાય ને તો આપણી દશા પણ આવા 4 મિત્રો જેવી જ થાય છે. અને શાંતિથી આપણે બેસીને વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે. જો આજે આ અધિક માસ કથા શ્રવણની અંદર ભગવાને જે મનુષ્ય દેહ આપણને આપ્યો છે ને, આ મનુષ્ય દેહ શા માટે આપ્યો છે? થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. શું બાંધવા માટે? ઝઘડવા માટે? શું ગમે તેવું જોવા માટે, સાંભળવા માટે, ગમે એવું વાંચવા માટે, ગમે ત્યાં ખાવા પીવાનું, હરવા ફરવાનું? તો કૂતરા બિલાડા પણ ખાય છે, પીવે છે, હરે છે ને ફરે છે. શું કામ વાસના આપણને ભોગવવા માટે આ દેહ આપ્યો છે? તો કૂતરા બિલાડા તે કામ ભોગવે જ છે. એ પણ પોતે પોતાના એ જે બચ્ચાઓ હોય, ઈંડાઓ, એનો જન્મ આપે જ છે.
તો આપણે ત્યાં આપીએ જ છીએ. તો મનુષ્યમાન પશુમાં ફેર શું? શા માટે આપણા જીવનની અંદર આપણે આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી નથી શકતા? બાકી પ્રજા તો બધાય ઉત્પન્ન કરે છે, તો મનુષ્ય જન્મની વિશેષતા કઈ છે? મનુષ્ય જન્મ આપ્યો શા માટે? તો જો આવા પ્રશ્નો આપણે થવા પડે, અને આવા પ્રશ્નોના જવાબો આજે આપણે અધિક માસ કથા શ્રવણની અંદર મેળવવાના છીએ. આમ તો ઘણા બધા દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર શાંતિથી પ્રવચનનો એ આસ્વાદ માણી રહ્યા છીએ. અને એક આ પુરુષોત્તમ માસની અંદર જેમ નવદા ભક્તિ છે, એમાં પ્રથમ સ્થાન શ્રવણ છે, તો આપણે પરમ આદર થકી શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે જોડાઈએ છીએ કે આ પ્રવચન કે આ કથા વાર્તા સાંભળવાથી અમારા જીવનમાં કંઈક નવી ગતિ આવશે, કંઈક નવી દિશા આવશે. અમે 70 ઉપર ચાલતા હશું ને તો 180 સ્પીડ થશે, 150 થશે, કે 100-200 પણ થઈ જશે. અમે જે આડી અવળી દિશામાં અમે ચાલીએ છીએ ને એની જગ્યાએ રાઈટ ડાયરેક્શનની અંદર ચાલશું. તો આવા હેતુ સાથે આપણે આ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરી રહ્યા છીએ. તો ખરેખર આપણો જો લક્ષ્ય સ્પષ્ટ હોય ને તો એ કાર્ય થાય ને તો આપણને લાભ થાય. તો આજે આપણે ઘણી બધી એવી વાતો કરવી છે કે જે વાતો સાંભળીને આ મનુષ્ય જન્મનો સાચો લક્ષ્ય શું છે, ક્યાં આપણે પહોંચવાનું છે, કઈ પરાકાષ્ઠા સુધી આપણો અંતિમ હેતુ શું છે, એ આપણને ખ્યાલ આવશે. આમ તો શ્રીમદ ભાગવતની અંદર કીધેલું છે કે બુદ્ધિન્દ્રિયણમ પ્રાણાન જના નામ અશ્રુદ્ય પ્રભુ માત્રાત્ર ચ ભવાર્થ વ્યાત્મને કલ્પનાય ચ. એટલે કે ભગવાને આ સુંદર શરીર આપણને આપ્યું, સુંદર શરીર તો આપ્યું, પણ ભગવાનનો આભાર કયો માનવાનો? બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ આ પણ આપણને આપ્યા છે. હવે શા માટે આપ્યું છે? તો ભગવાને આ બધું તે આપણને આત્માના મોક્ષ માટે આપ્યું છે. અને જન્મ મરણના ચક્રમાંથી આપણે મુક્ત થવા માટે આપણને આવા ભગવાન, આવા સંતનો યોગ થયો છે. એટલે મનુષ્ય જન્મનું લક્ષ્ય કયું છે? તો એ આત્માનો મોક્ષ અને આ જન્મ મરણના ચક્રમાંથી નિવૃત્તિ. આ જ મનુષ્ય જન્મનો સાચો લક્ષ્ય છે. અરે શ્રીમદ ભાગવતની પણ જેમને રચના કરી એવા વેદ વ્યાસ ભગવાન, તો તેમણે પણ એ પોતે આ મનુષ્ય દેહનો એ સાચા લક્ષ્યની વાત એમણે કરેલી છે. ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે કે આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિશ્ચિત્રમ ધ્યેયો નારાયણો હરિ. કે સર્વ શાસ્ત્રોનું એ મંથન કરીને જોયું ને તો દરેક શાસ્ત્રનો એક જ સાર નીકળે છે કે મનુષ્ય દેહ દ્વારા જ તે ભગવાનને પામવાના છે અને ભગવાન જ સૌનું ધ્યેય છે અને લક્ષ્ય છે. બાકી જો અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રમાંથી તો આપણે ગોળ ગોળ ફરીએ જ છીએ. અને એવું જેમ ચક્કર ફરે ને એવી જ રીતે આપણે ચક્કરની અંદર બધી અનંત જન્મોથી આ બધું તે ભોગવ્યું. એક પણ વિષય એવો નહીં હોય કે જે આપણે ભોગવ્યો નહીં હોય, બધું ભોગવ્યું. છતાંય તમે જુઓ કે માણસ એ પોતે એ આમ કહેવાય ને કે સ્વાભાવિક રીતના એને સંતોષ થવો પડે, પણ છતાં પણ સંતોષ નથી થતો. એના મૂળની અંદર કઈ બાબત છે કે આપણે આપણો ધ્યેય ભૂલ્યા છીએ. આપણે જે કરવાનું છે એ કરતા નથી અને બીજું બધું થાય છે. એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. લક્ષ્ય પ્રત્યે સતત અનુસંધાન આપણે રાખવાનું છે. દેહ તો મળી ગયો, 40-50 વર્ષ પણ પસાર થઈ ગયા, પણ શું કરવાનું છે? શા માટે આવ્યા છીએ? શાસ્ત્ર વાંચીએ, કથા શ્રવણ કરીએ, સંતોનો સમાગમ કરીએ તો સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. જો બધુંય કરવાનું છે, વ્યવહારે કરવાનો જ છે, પૈસા પણ કમાવાના જ છે, જવાબદારી પણ નિભાવવાની જ છે, પરંતુ આ જવાબદારી સાંસારિક, આર્થિક કે આધ્યાત્મિક કોઈ પણ જવાબદારી આપણે હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, બધુંય કરવા છતાં પણ જો આપણો જે સાચો લક્ષ્ય છે ને એ લક્ષ્ય સુધી આપણે પહોંચવાનું છે. દરેક જો નદી સમુદ્ર તરફ જાય છે, દરેક શાસ્ત્ર તમે વાંચો એક જ વાત તરફ જાય. ઉપનિષદો હોય, પુરાણો હોય, રામાયણ હોય કે મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે વચનામૃત હોય કે સ્વામીની વાતો હોય કે પરમહંસોના જીવન ચરિત્રો હોય,
કે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર હોય કે ગુણાતીત ગુરુ પરંપરાના એ જીવન ચરિત્રો તમે જુઓ, એક જ વાત તરફ જાય છે કે ભગવાનને રાજી કરી આત્માનો મોક્ષ કરવો. બસ આટલો જ તે મુખ્ય લક્ષ્ય આપણો જોવા મળે છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. હવે મોક્ષ મેળવવો ને એ જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે. બાકી અહીંયા તો આપણે કેટલા વ્યવહારો કામો કરીએ છીએ, પણ કંઈ બગાડતા તો એ કોઈ નથી, પણ જો મોક્ષનું કામ બગાડીએ છીએ. અને જો તમે કરોડ કામ કરી નાખ્યા પણ મોક્ષનું કામ રહી ગયું તો ફરી વખત જન્મ મરણના ચક્રમાંથી એ પસાર થવું જ પડશે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો કોઈ દિવસ ખોટા ન હોય. વ્યક્તિની ફિલોસોફી, પોતાના વિચારો ખોટા હોઈ શકે, કારણ કે પોતાના અનુભવે કરીને બોલતા હોઈશ. પોતાને જેવો અનુભવ થાય કે અહીંયા તો આવું જ હોય, તો ભાઈ તને એવો અનુભવ થયો, બધાને થોડો એવો થાય કે આ વ્યવસ્થા તો આમ જ હોય. પણ ભાઈ એ વ્યવસ્થાની ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હતી, એ તને એવો અનુભવ થયો. બધે કંઈ સરખું ન હોય. એમ એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. ભારતીયના દરેક વ્યક્તિઓ છે ને તત્વચિંતકો છે, એટલે પોતપોતાના વિચારો, મંતવ્યો, સલાહ સૂચનો આપ્યા જ કરે છે. એટલે જ્ઞાનની આમ કહેવાય ને પ્રવાહ સારું કહેવાય. પણ એક વાત યાદ રાખવાની, જીવનમાં જ્યારે પણ આપણને કોઈકને વાત કરતા હોય ને ત્યારે શાસ્ત્રોનું પ્રમાણ જો દઈએ ને અને શાસ્ત્રોક્ત વાત કરીએ ને તો એ ગળા હેઠે વાત ઉતરે, સામેવાળાના જીવનમાં પણ સારા માર્ગે આગળ વધે. બાકી જો આતંકવાદીઓને કેવું અજ્ઞાન આપવામાં આવે છે, હવે એવું અજ્ઞાન આપવામાં આવે એ વ્યક્તિ મરવા માટે પોતે તૈયાર થઈ જાય, બોલો. અને પોતે એવું જ માને કે બસ તો આ પ્રકારની જો વિચારસરણી છે. પણ આપણે આપણા જીવનની અંદર સાચું જ્ઞાન સાથે આગળ વધીએ તો આપણને ઘણો બધો લાભ થતો જોવા મળે છે. તમે જો નારાયણ દાસે પણ એમના કીર્તનની અંદર જણાવ્યું છે, નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું છે, પતરાળા વળાને જમી કરીને બહાર ફેંકવું દેવું જી. જેમ પતરાળવાળા હોય પહેલાના સમયની અંદર પાંદ હોય તો એમાં જમવામાં આપને આપવા. હજી કેરળની અંદર તમે જાઓ તો આ કેળના પાંદ હોય તો એની અંદર બધું ભાત ને એવું બધું નાખવામાં આવે, દાળ ને એવું, ઢોસા, ઈડલી, આ બધી વસ્તુ એમાં જ હોય. મેંદુ વડા જે મુખ્યત્વે એમની બધી વાનગીઓ છે દક્ષિણ ભારતની. તો પહેલાના સમયની અંદર પતરાવળા આવતા, તો આમ તો વાનગીઓ આપણે જમી લઈએ એટલે એને શું કરીએ, બહાર ફેંકી દઈએ ઉકળાની અંદર. તો એમ છે ને નાશવંત આપણે શરીર છે ને એમાં અવિનાશી એવા ભગવાનને મેળવવાના છે. અને પછી તો આ પતરાવાળાને ઉકરડામાં જ ફેંકીએ છીએ. જેમ એવી રીતના ફેંકી એમાં શરીર રીતે સ્મશાનમાં જ ફેંકી દેવાનું. તમને શું લાગે છે કે તમારું રૂપ કે તમારા ગાલ કે હોઠ કે નાક કે આ હાથ પગ કે ઇન્દ્રિયો આ બધું ભલે સારું છે, પણ એક સમય એવો આવશે કે એક પણ એ ઇન્દ્રિયો કામમાં નહીં આવે. તમને જે તમારી આંખો ઉપર ગર્વ હતું ને એ 50-60 વર્ષની ઉંમરે એ આંખો પણ ભગવાનના દર્શન નહીં કરી શકે. અરે તમારા હાથ ઉપર તમને ગર્વ હતો ને કે હાથથી તો બધું થઈ જાય, એ હાથ પણ એટલી ધ્રુજારી પકડશે ને કે પાણીનો ગ્લાસ પણ પી નહીં શકો. અરે તમારા એ 2 ઘોડા જેવા જે પગ રહ્યા ને જેના ઉપર તમને યુવાનીમાં ગર્વ છે કે બધું ગમે ત્યાં હું હરી ફકી શકું, દોડી શકું, ગમે તે દોડી દોડીને કામ કરું, પણ એ 60-70 વર્ષની ઉંમરે એ ત્રીજા એક પગની જરૂર પડશે ને એ લાકડીના ટેકે જ ચાલવું પડશે. નહીં મંદિરે પણ નહીં જઈ શકીએ, સેવા પણ નહીં થાય. એટલે છે ને જ્યારથી સમજ્યા ને જ્યારથી જાગ્યા ને ત્યારથી સવાર, એમ અત્યાર સુધી આપણે ગમે તે કરતા હોય બધુંય નિભાવવાનું જ છે જવાબદારી. પણ આ રહી ન જાય ને એનું પાછું બહુ ધ્યાન રાખવું ખાસ. બાકી તો જો ગમે એટલા તમારી પાસે કરોડો કે અબજો રૂપિયા હોય, ગમે એટલી સત્તા કે આવડત હોય, તમને ગમે એટલું સારું બોલતા ન આવડે અને તમારું મૃત્યુ તો થવાનું જ છે. કોઈ કોન્ટ્રાક્ટર હોય, હવે જો મકાન બનાવે ધાબુ ભરે ને ત્યારે આમ ટેકા ભરાવે, પછી ધાબુ ભરાઈ જાય એટલે હું ટેકા લઈ લે. એમાં શરીર તો શું છે, ટેકા જેવું છે. ભગવાને આપણને આ બધી ઇન્દ્રિયો આપી ટેકા જેવું બધું આપ્યું છે. એ કાંઈ કાયમ માટે કાંઈ શાશ્વત નથી, એ તો ગમે ત્યારે વહી જશે, ખબર નહીં પડે. પણ આ શરીર દ્વારા આપણે ભગવાનને રાજી કરવાના છે. પછી જો ટેકો જતો રહે ને
તો એમ શરીર જતું જ રહેવાનું. અને પછી જો આપણે કામ કાઢી નાખ્યું આ શરીર પાસેથી તો કંઈ ચિંતા જ નથી. અને દરેક શાસ્ત્રો, મહાપુરુષો, સંતો જો આપણને આ જ વાત સમજાવે છે. અને ખરેખર એમના વચનો, કાવ્યો, પદો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર કહ્યું છે કે નિરંતર તપાસ કરવો કે હું શું કરવા આવ્યો છું ને શું કરું છું. જો આ નિત્ય અનુસંધાન રાખવાનું છે. એટલે આપણે આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા એનું અનુસંધાન સતત રાખવાનું છે. કારણ કે ધ્યેય ન હોય ને તો જીવન ગમે એમ પસાર થઈ જાય. અને ધ્યેય વિનાનું જીવન કેવું છે? તો નાવિક વિનાની નાવ જેવું. નાવિક જ ન હોય તો ક્યાં નાવ પહોંચાડવાની છે ખબર પડે? ન પડે. ગમે ત્યાં ગમે એમ ફર્યા કરે ને. અને કહેવાય છે ને કે અંગ્રેજી કહેવત આપણે સાંભળેલી છે કે લાઈફ વિધાઉટ એમ્સ ઇઝ લાઈક અ પોસ્ટ કાર્ડ વિધાઉટ એન એડ્રેસ. કે ધ્યેય વિનાનું એ જીવન રહ્યું ને સરનામા વિનાના પોસ્ટકાર્ડ જેવું છે. એ ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં ગોધો જોડાનો જેમ ઘાણીએ રે. એ ઘાણીનો બળદ હોય ને ફરી ફરીને પાછો ત્યાં ને ત્યાં જ આવીને ઊભો રહે. એના જેવી દશા થાય. જો આ જન્મે આપણે જો ભગવાનને પામી ન શક્યા, એવી સ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા, તો બીજો જન્મ ફરી વખત એ જન્મ મરણના ચક્રની અંદર જ્યાં પહેલા હતા એને સ્થાને આવતા જન્મે હશું. તો એમાં કઈ સુધારો નહીં થાય. આપણે એક પ્રસંગની વાત કરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ હવે જુનાગઢમાં છે ને મજવડીએ દરવાજે એક દોડતો છે ને બાળકને નજીક બોલાવે છે. બાળકને એક પ્રશ્ન પૂછે, તો આમથી આમ કેમ ક્યાં જાશો? તે છોકરો કે કઈ નથી જતો. તે છોકરો તોય દોડતો જ હતો, પણ એને કઈ ખબર નહોતી ક્યાં જાય છે. તો જો ખરેખર આવી રીતના હોય છે કે આપણે ગમે તેમ આમથી આમ દોડ્યા કરીએ છીએ, પણ નિશાન વગરની આપણી દોડ હોય છે. એટલે આવી રીતે આમથી આમ બાળકની દોડતો જોયો એટલે તરત તે એને પૂછ્યું અને આવી રીતના જવાબ મળ્યો ને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તરત તે મર્મ ચિંતન સાથે કહ્યું કે જીવ પ્રાણી માત્ર છે ને આમ જ દોડ્યા જાય છે. કોઈને જીવનના ધ્યેયનો ખ્યાલ જ નથી. તમે જો કે અમુક પૈસા પાછળ દોડે, અમુક સત્તા મેળવવા માટે દોડે, તો અમુક પ્રતિષ્ઠા વધે, આગતા સ્વાગતા થાય, પણ ક્યાં આગતા સ્વાગતા તમને એ સુખી કરે છે? ઘડીક તમને અંદરથી પ્લેઝર કરે, અંદરથી સુખ આપે, પણ પછી માન સન્માન પૂરું થઈ જાય પછી તમે ક્યારે એવું સાંભળ્યું કે એક વ્યક્તિને માન સન્માન આપ્યું અને તાળીઓના ગડગડાટી શરૂ થઈ ગઈ અને 5 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન થયું અને પછી બીજી વખત એ વ્યક્તિએ ક્યારેય તે માન કે સન્માનની અપેક્ષા રાખી જ નહીં? આવું ક્યારેય બન્યું? માન સન્માનને અપેક્ષા તો વધતી જ જાય છે વ્યક્તિઓને, ઘટતી જ નથી. તો જો ગમે ત્યારે ગમે આપણે મેળવીએ છીએ ને, પણ નિરર્થક આપણી દોડ હોય, આમથી આમ દોડ્યા જેવું આ બાળક જેવું થાય. અને તમે જો બધા સંતોએ જુદી જુદી વાતોની અંદર આપણને એક જીવનના એક સાચા ધ્યેયની સ્પષ્ટતા કરીશ. થોડાક આપણે સંદર્ભો લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એ સંતો, ભક્તો કે પરમહંસો હતા તો એ શા માટે પોતે જીવનના સાચા ધ્યેયને પોતે કહે છે. સદગુરુ દેવાનંદ સ્વામીએ તે મનુષ્ય જીવનનું એક લક્ષ્ય કર્યું છે તો એ બતાવતા પોતે કહે છે, અને આપણે ઘણી વખતે કીર્તન સાંભળ્યું પણ હશે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળયંત કાળે, સગો નહીં કોયનું રે. તો પ્રભુ સંગાથે આપણે દ્રઢ પ્રીતડી કરવાની, પ્રેમ કરવાનો. દેવાનંદ સ્વામી એક બીજા કીર્તનની અંદર પણ પોતે કહે છે ભજ ભગવાન માન ત્યજ ભાઈ, કે ભગવાનનું તું ભજન કર પણ માનનો ત્યાગ કરીને, અભિમાનનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કર. અને જો ભગવાનની સાથે પ્રીતિ કરવીને એ જ આપણું લક્ષ્ય છે, એ જ મુખ્ય મુદ્દો છે. કારણ કે માન જ્યારે તજીશું ને ત્યારે જ ભગવાનનું ભજન થશે બરાબર રીતે. અને જો ભગવાનનું ભજન ન કરે તો દેવાનંદ સ્વામી એના માટે પણ એક કીર્તન લખે છે કે ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. તો જો ભગવાનનું ભજન કોઈ ન કરે તો એ જીવતા જ છે ને મરેલા જેવો છે. અને મરેલો કીધો છે નરસિંહ મહેતા એ તમે જુઓ કે પોતે અખંડ ભગવાનનું ભજન કરેલું છે અને ભગવાનને રાજી કરવાના પ્રયત્નો એમને કરેલા છે.
કેવા સંજોગો હતા, કેવી વિપરીતતાઓ હતી, પણ છતાં એક જ લક્ષ્ય, મારે ભગવાનનું ભજન કરવું છે ને મારે ભગવાનને પામવા છે. આમ જો તમે વિચાર તો કરો, એમના ધર્મપત્ની એ મૃત્યુ પામે છે. માણસ હતાશ નિરાશ થઈ જાય ને, પણ નરસિંહ મહેતા શું કહે છે? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. હવે આવી એ સમજણની પરાકાષ્ઠા ક્યારે આવે? તો એમના જીવનનું ધ્યેય એમને સ્પષ્ટ કરેલું હતું. એમની પુત્રી હતી કુંવર. કુંવરબાઈના મામેરાની અંદર પ્રશ્નો કેવા હતા, પણ જો ત્યારે પણ નરસિંહ મહેતાનું મનુષ્ય એ જન્મનું જે સાચું ધ્યેય હોવું પડે ને, એમને આત્મસાત કરેલું હતું. પોતાનો પુત્રનું મૃત્યુ થાય છે, છતાં પણ સ્થિર છે. જ્ઞાતિજનો, કુટુંબીજનો, કેટલા દ્વેષીઓ હતા, એમને મારવા માટે તત્પર હતા. નહોતું કોઈને ગમતું જ નહોતું. અને જો જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ ને, એટલે સંબંધીઓને તો ગમતું જ નથી. શા માટે? કારણ કે શું એ નિયમિત આપણે રવિ સભામાં જવું, કથા વાર્તા સાંભળવી, સેવા કરવી, દર્શન કરવા, એકનું એક દર્શન કરવા, એકની એક જગ્યાએ જવાનું, અને એવી રીતના ટાઈમ આપવો, એની કરતા સંબંધોમાં ટાઈમ આપે ને તો માણસને પાછો ગમે. તો જો લૌકિક બધાય સ્વાર્થ સાથે જોડાયેલા છે, પણ એ ભગવાન સુધી પહોંચવા માટે જે રસ્તા માટે જે કરવાનું હોય ને, એ પોતે એનો લક્ષ્ય નથી. એટલે જ તે એ બધાય તે જે અજ્ઞાની જીવો જ કહી શકે, કારણ કે પોતાના જીવનનું ધ્યેય એને ખબર નથી. અને આપણને ખબર છે તો આપણને એ કરવા નથી દેવું. ખરેખર આપણે આ લોકો શું કહે છે ને એ વિચારવા કરતા આપણે ભગવાનને સંત શું કહે છે ને અને શું આપણને આજ્ઞા કરે છે ને એનું આપણે મહત્વ રાખવું જોઈએ. અને નરસિંહ મહેતા પોતે કહે છે કે જ્યાં લગી આત્મ તત્વ એ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તો જો આત્માને ઓળખી ન શકીએ ને તો આખી જિંદગી પાણી એ ઓલવ્યા બરાબર થાય. પાણીને ગમે એટલું ઓલવ, એમાં માખણ આવે? રેતીને ગમે એટલી પી લો, એમાં તેલ નીકળે? ક્યારેય નેવર એવર નો નીકળે, ગમે એટલો પ્રયત્ન ન કરો. મીરાબાઈ એટલે જ કહે છે, ખોજ રહા તું ક્યું આયા હે, ક્યાં પાના થા ક્યાં પાયા હે. તું શા માટે આવ્યો, તારે શું મેળવવું તું, એનું તું ધ્યેય તું ભૂલ્યો, અને તે બીજું બધું મેળવી લીધું, તો એ તો કઈ આવવાનું નથી. અને એટલે જ કબીરદાસે પણ કીધું, તુને રાત ગવાઈ સોય કે, દિવસ ગવાયા ખાય કે, હીરા જન્મ અમોલ થા કોડી બદલે જાય. આખી રાત સોવામાં વહી ગઈ, સુવામાં જ તે દિવસ ખાવા પીવામાં, મોજ મજામાં, વિષયો ભોગવવામાં. અને હીરા જેવો જન્મ છે એના કરતા પણ એ આ મનુષ્ય દેહ ચિંતામણી કહેવાય, કલ્પ વૃક્ષ કહેવાય, અક્ષય પાત્ર સમાન કહેવાય, પારસમણી સમાન આપણને આ દેહ પ્રાપ્ત થયો છે. કારણ કે એમાંથી ભગવાનને આપણે પામી શકીએ છીએ. એવું કોઈ વસ્તુ તમે લાવી દો, કિંમતી વસ્તુ હોય કે જેનાથી ભગવાન મેળવી શકાય, ન મેળવી શકાય, પણ મનુષ્ય દેહથી મેળવી શકાય. તો હવે એ હીરા કરતા મનુષ્ય દેહની કેટલી વિશિષ્ટતા છે, કેટલી અદ્ભુત મહિમા છે. અને આપણે બસ કોડી જેમ ગમે એમ ગમે ત્યાં ખાઈએ પીએ હરીએ ફરીએ, મોજ મજા. મને બહુ કંઈ કહેવાનું નહીં, હું મને જે ગમે ને એ જ હું કરું છું. જો આપણે આપણા જીવનની અંદર સાચું લક્ષ્ય સુધી આપણે પહોંચી નથી શકતા, એટલે જ તે છેલ્લે નથી પહોંચતા. અને જન્મ મરણના ચક્રમાંથી એ આપણે ફરવું પડે છે. નારાયણદાસે એટલે જ કીધું છે, તું આવ્યો તો શા માટે, તેનો ન મળે એવું ચાટે, લઈ જાશે વસમી વાટે. યોગીજી મહારાજ જો આ કીર્તન ઘણી વાર બોલતા. અને સંત દાદુએ પણ પોતાના એક શિષ્ય રજબનને ઘોડા ઉપર ફૂલે કે ચડેલો જોયેલો. તો આ સંત દાદુએ એ શિષ્યને એક ટકોર કરતા કીધું કે રજ્જબ તે ગજ્જબ કિયો, શીર પર બાંધા મોર, આયા થા હરિભજન કો કરે નરક કોઠોર. આવા શબ્દો આ રજબને સાંભળ્યા અને એના ધ્યેયનો ખ્યાલ એને આવી ગયો, અને જો લગ્નમાં નીકળી ગયો. લગ્ન ન કર્યા, કેવી પોતે સ્થિરતા, કેવી પોતે એક સ્પષ્ટતા એને આવી ગઈ કે મારે શું કરવાનું, મારા ગુરુએ આમ કેમ કીધું. આપણે તો કંઈ વિચાર જ કરતા નથી, બસ આશીર્વાદો કથા શ્રવણ સાંભળ્યા કરીએ, લાભ લઈએ છીએ. એ વાત સાચી કહેવાય ને સારી કહેવાય, પણ હવે સાચી રીતે થોડાક કામો કરીએ, સાચી રીતે કથા શ્રવણ સાંભળીએ તો આપણામાં આવે ને, તો અવાડામાં આવે. તો જેમ કહેવાય છે ને કે અવાડામાં હોય તો તે એમાં પણ આવે આગળ સંતાનમાં. મોરના ઈંડા કાંઈ ચિતરવા ન પડે, એમ આપણા વર્તનમાં હોય, વાણીમાં હોય, તો ઘરના સભ્યો, પરિવારના આજુબાજુ બધાય તે જે સંપર્કમાં લોકો આવે ને
એ બધાય પણ એ માર્ગે આગળ વધે, પણ કૂવામાં જ નથી, હવાડામાં ક્યાંય આવતું. એટલે હવાડો આપણે ભરવો જ, પણ કૂવો પહેલા ભરવો પડે તો હવાડો ભરાય. તો જો આપણા જીવનમાં ધ્યેય સાથે આપણે આગળ વધીએ, અને સંતો હોય કે મહાપુરુષો હોય, તમે શાસ્ત્રો જોવો તો આ બધા જીવનના લક્ષ્ય અંગે થોડાક આપણે આવા સૂચનો સાંભળીએ ને, આવા કીર્તનો ને પદો જો આપણને ખ્યાલ હોય ને, તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ વાત તો સાચી છે. જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર પોતે સફળતાને પ્રાપ્ત કરી હશે ને, તો એના મૂળની અંદર શું હશે કે એના ધ્યેય પ્રત્યે સતત પોતે સજાગ હશે, સતત એ લક્ષ્ય તરફ એ ધ્યાન રાખતો હશે. જેમ અર્જુનને એ દ્રોણાચાર્ય જે પરીક્ષા લીધી ને એમાં પાસ થયો ને, તો એના મૂળની અંદર શું હતું, ધ્યેય પ્રત્યે પોતે એકાગ્રતા હતી, કોન્સન્ટ્રેશન હતું, ત્યારે એને સફળતા પ્રાપ્ત કરી શક્યો. શંકરાચાર્યએ પણ જો એ જ વાત કરીશ કે હું કોણ છું, શા માટે આવ્યો છું અને ક્યાંથી આવ્યો છું. તો આ બધાનો વિચાર કરવાનો, અને ધ્યેયનો જો આપણે વિચાર સતત કરશું ને, તો ક્યાંય ફંટાઈ નહીં જઈએ. બાકી જેમ નાવિક હોય ને, એની નજર જો સતત જો ધ્રુવ પાંખડી સમક્ષ હોય, તો જ તે પોતાના એ મંજિલ સુધી સારી રીતે પહોંચી શકે છે. તો એમ આપણે પણ આપણા જીવનના લક્ષ્ય તરફ સતત ધ્યાન રાખવાનું, અને સતત ધ્યાન હશે ને તો જ આપણને લાભ પણ થશે, અને ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. અને આપણે જો જીવનમાં ધ્યેય શું રાખવું જોઈએ ને, તો એનું માર્ગદર્શન વચનામૃતને સ્વામીની વાતો અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. કે પ્રગટના જ્યારે ગુણ ગાઈએ, પ્રગટના ચરિત્રો સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવી જ જાય છે. પણ આપણે શ્રીજી મહારાજને જ પૂછીએ તો એમને પ્રથમનું 21મું વચનામૃત છે. હવે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે આપણે તો અક્ષરધામમાં છે ને મુક્તોની પંક્તિમાં ભળવું છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી ને એવો નિશ્ચય રાખવો. તો જો આપણને આપણા લક્ષ્યની વાત એ શ્રીજી મહારાજે કરેલી છે. અને ગુણાતીતાનંદ સ્વામીની તમે વાતો વાંચો તો એમાંય તે સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. તો કઈ 2 વાત? એક તો અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. બીજી પણ એક વાતની અંદર વાત કરેલી છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો, ધ્યેય રાખવો. જો ધ્યેય હશે તો પહોંચી શકાશે. બીજી પણ એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરેલી છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. કદાપી જો કરોડ કામ જો સુધાર્યા જો મોક્ષ બગાડ્યો, તેમાં શું કર્યું? તો જો મોક્ષનું કામ રહી જાય તો, અક્ષરરૂપ થવાનું કામ રહી જાય તો કેવી પરિસ્થિતિ થાય? તો આપણે ઘણી વખત એક બોધ કથા યોગીજી મહારાજની સાંભળી હશે કે હીરો છે ને ગોગે જઈને આવ્યો જેવું થઈ જાય. હવે આ પ્રસંગ કેવો છે? યોગી બાપા તો ઘણા આમ પોતે ઉમેરીને મિશ્રણ કરીને એવી સરસ રીતે કહેતા, પણ આ વાર્તા રહીને બોધ કથા એ આપણને ઘણું બધું શીખવે છે. એક દિવસ છે ને એક શેઠે પોતાના નોકર હીરાને એક આજ્ઞા કરી કે હીરા, જો તારે આવતીકાલે છે ને ઘોઘા બંદર તારે જવાનું. એટલે આવી રીતના વાત કરી. હજી તો વાત કરતા આગળ હતા ને ત્યાં તે હીરાએ કીધું કંઈ વાંધો નહીં. તે શેઠ તો આટલી વાત કહીને તો સૂઈ ગયા. પણ એટલે હીરો તો આ સાંભળીને તો આનંદ થઈ ગયો, ઓહો મારે તો ઘોઘા બંદર જવાનું. તે બોલો હરખમાં આખી રાત એને ઊંઘ ન આવી. અને આમ તો છે ને જ્યારે આવા તહેવારો પ્રસંગો હોય ને, બહાર ગામ જવાનું હોય ને, ત્યારે આપણે સમયસર જાગી જઈએ. તમને એવું કહેવામાં આવે કે તમારે ટિકિટ લાગી છે, ક્યાંની? આબુધાબીની, અને મફતમાં, બધું કંપની તરફથી. અને તો તરત તે તમને જો 2-5 દિવસ તો ઊંઘ ન આવે, અને જવાનું હોય તો ત્યારે ઊંઘ જ ન આવે, આમ તો આવી જાય. અને પાછા વહેલા સમયસર જાગી જાઓ. રાત્રે ઉજાગરો થયો હોય તોય સવારે સમયસર જાગી જાઓ. ઉત્સાહ આનંદ રહ્યો ને એ ક્યારેય કંટાળો થાક ન આપે. એટલે ઘોઘાને તે જવાનું હતું, ઘોઘા સ્વાભાવિક રીતના હીરાને બંદરે. એટલે સવારે વહેલો તો પોતે ઘોઘા જવા માટે ઉપડી ગયો. તો બીજા દિવસે સવારે શેઠ દુકાને આવ્યા. હવે સમય થઈ ગયો તો હીરો કાંઈ દુકાને આવ્યો નહીં. તે શેઠને થયું કે આજે આ નોકર કેમ વહેલા આવ્યો નથી? દર વખતે તો સમયસર આ હીરો આવી જાય, પણ આજે કેમ ન આવ્યો? અને સાંજે દુકાન બંધ થવાનો ટાઈમ થઈ ગયો તોય ત્યાં આવતો નથી. પણ જ્યાં તે શટર વાંચવા ગયા શેઠ, અને ત્યાં જ હીરો મલકાતા આવે દુકાનમાં.
તે શેઠે કીધું, હીરા તું કેમ આખો દિવસ દુકાન દેખાણો નહીં? તો હીરો સામે કે, લ્યો શેઠ ભૂલી ગયા તમે, બદામ કાજુ ખાવાનું રાખો. તો શેઠ કે, હું પણ બદામ કાજુ ખાવાનું રાખો, હું શું ભૂલ્યો? તો હીરો કે, તમે રાત્રે નહોત કહેતા કે તમે આવતીકાલે ઘોઘા તને મોકલવાનો છે? એટલે હું તો વહેલા ઠંડા પોળની અંદર પોતે જવા નીકળી ગયો. તે જવામાં કઈ તકલીફ ન પડે ને એટલે મેં એવી વ્યવસ્થા કરી. તો શેઠ કે, ત્યાં જઈને તે કર્યું શું, અને ત્યાં શું કામ કરીને આવ્યો? હીરો તો આ સાંભળીને આમ માથું ખંજોળવા લાગ્યો. પછી શેઠે હસતા હસતા કીધું કે, ભલા માણસ, મેં રાત્રે કહ્યું તો હતું, પરંતુ ત્યાં શા માટે જવાનું ને ત્યાં જઈને શું કરવાનું એ જાણ્યા વગર તું એમ નામ કેમ ઉપડી ગયો? એ બધું હું તને સવાર વાત બધું કહેવાનો હતો, પણ તું તો બસ ઉપડી જ ગયો, ખાલી આંટો મારીને પાછો આવ્યો. અને ત્યારથી જો કહેવત પડી કે હીરો ઘોઘે જઈ આવ્યો. કોઈ ધ્યેય વિના બસ ખાલી આપણે આંટા મારીએ તો હીરા ઘોઘે જઈને આવ્યા જેવું છે. બીજા ઘણા બધા કામ કરે પણ મોક્ષનું કામ રહી જાય તો એકડાને એ બોલીને મીંડા કર્યા જેવું થાય. મીંડા ગમે એટલા કરો પણ એમ કઈ કિંમત ન વધે, કઈ લાભ ન થાય, પણ એકડો હોય તો લાભ થાય. એમ આ ભૂલ રહીને આપણે નથી કરવાની. આ જે હીરાએ ભૂલ કરીને આપણે નથી કરવાની. આપણે વિચારવાનું છે કે મનુષ્ય દેહ મને મળ્યો છે તો મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. ઘણા બધા સંતો, ઘણા બધા શાસ્ત્રો એ આપણને શું કહે છે, તો એના ઉપર થોડુંક મંથન કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને ખ્યાલ આવી જ જાય કે આપણે આ જ કરવાનું છે. જો સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ પોતે કહ્યું છે, એક ભૂસાડીને એક ડોરે વાળ્યા મીંડા 20, જોતા સરવાળો ન જડે રે ત્યારે કરે છે રીસ. હવે એકડાને ભૂલીને મીંડા કરે તેનો અર્થ શું? એમ મોક્ષનું ધ્યેય મૂકીને આપણે ગમે એટલી હજારો શું લાખો પ્રવૃત્તિ ભલે કરીએ પણ એનો અર્થ શું? બધુંય મીંડા કર્યા બરાબર થાય. તમે જો સંસાર વ્યવહારની અંદર, દોડધામની અંદર કે બીજા ઘણા બધા કાર્યોની અંદર આપણે કાર્ય કરીએ જ છીએ, ના નથી, જવાબદારી નિભાવીએ જ છીએ, કર્મ કરવું જ જોઈએ. અને કર્મ કર્યા વગર કોઈ રહી પણ નથી શકતું. એ વાત પણ સનાતન વાત સાચી છે. પણ કલ્યાણની વાત જો ચૂકી જાય ને તો એને મોટા પુરુષની દ્રષ્ટિએ બસ કેવું થાય, તો ફક્ત બસ બરફની પાટ ઉપર કોતરકામ કર્યા બરાબર થાય, પાણી વલોવ્યા બરાબર થાય, રેતી પીલીને તેલ કાઢવા પ્રયત્ન બરાબર થાય. તો જો જીવનનું મુખ્ય ધ્યેય ચૂકી જવાય ને તો મણમાં 8-5 શેરીની ભૂલ જેવું થાય. એટલે મુખ્ય કાર્ય તો શું છે? આપણે કલ્યાણનું જતન કરવાનું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે, બ્રહ્મરૂપ થવાનું છે, અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. અને જો કલ્યાણના જતનને જો ધ્યેયનું આપણે ભૂલી જવાય તો શ્રીજી મહારાજની દ્રષ્ટિએ તો એ મુશાળગ્ર બુદ્ધિ વાળો છે. અને કલ્યાણના જતનનું ધ્યેય જેને પકડી રાખ્યું હોય તો એને મહારાજની દ્રષ્ટિએ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, મુશાળગ્ર બુદ્ધિ વાળો નહીં, કુશાગ્ર બુદ્ધિ વાળો. તો આપણે કલ્યાણનું જતન કરીએ છીએ તો આપણે કુશાગ્ર બુદ્ધિ વાળા છીએ, પણ જો કલ્યાણનું જતન થતું નથી તો સમજવાનું મુશાળાગ્ર બુદ્ધિ વાળા આપણે છીએ. વ્યવહાર કરવો જો આપણી ફરજ છે, નિભાવવાની છે, સારામાં સારો રોલ નિભાવવાનો છે. પણ ભજન કરવું ને એ આપણો લક્ષ્ય છે, અને લક્ષ્ય અને ફરજમાં ઘણું બધું અંતર છે. જો ભજનનું લક્ષ્ય ચૂકી જવાય ને જો તો શ્રીજી મહારાજ એને શું કહે છે? કબા ગાંડા જેવા કહે છે. કદાચ લૌકિક દ્રષ્ટિએ ગમે એટલી બુદ્ધિશાળી આપણે હોઈએ, કલ્યાણના માર્ગે જો ડગ ન માંડ્યા હોય, ભજન ન કરતા હોય તો મહારાજ તો કબા ગાંડા જ આપણને કહે છે. હવે પ્રસંગ કેવો બનેલો, આપણે પ્રસંગની વાત કરીએ જેથી આપણને પ્રેરણા મળે, આપણે બીજાને પણ કહી શકીએ. હવે એકવાર શ્રીજી મહારાજ પોતે માંગરોળની અંદર છે ને મૂળચંદ શેઠને ત્યાં જતા હતા. તે રસ્તામાં એક માણસ, પોતે એ માણસ પાસે જૂના છાબરડાની અંદર પથરા ને ધૂળ ને ઈંટો ને ટુકડા, આપણે જેમ નાના હતા ત્યારે એવી રમત રમતા, તો એવી પોતે એમ જોખે અને બોલે શું પાછો કે લ્યો લવિંગ, લ્યો એલાયચી, લ્યો બદામ, લ્યો લવિંગ, અને આમ બૂમો પાડે. તો મહારાજે એની સામું જોયું કે તૂટેલા છાબડામાં એલચી તો કઈ મળી નહીં, અને બૂમો પાછું લવિંગ ને એલચી નહીં મારતો. તે મહારાજે પછી નાના હરિભક્તો હતા એને વાત કરી કે આ કોણ છે ને આવું શા માટે કરે છે? આના છાબરણામાં તો બધું તે ધૂળ ને કાંકરા ને એવું જ છે, ઈંટો જ છે, અને આ તો લવિંગ અને એલાયચી વેચવાની વાતો કરે છે. તે બધાએ કીધું કે મહારાજ એ તો અમારા ગામમાં છે ને મોટા શેઠ હતા, અને ધંધો પણ છે ને તેજાનો હતો, લવિંગ ને આ બધાનો, એલાયચીનો.
પણ એ તેજાનો પણ ધંધામાં છે ને ખોટ આવી ગઈ એક વખત, તે એટલે છે ને એ ગાંડા જેવા થઈ ગયા ને એટલું નામ એમનું કબા ગાંડા થઈ ગયું, પડી ગયું છે. તે મહારાજે મર્મ ચિંતન સાથે બધાને કહી દીધું કે જે ભગવાન નથી ભજતા ને એ બધા જ કબા ગાંડા જેવા જ છે. તો જો આપણે ભગવાનનું ભજન નથી કરતા તો આપણને એમાં મૂકેશ, મને પ્રથમ મૂકેશ. એટલે આ થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે, તો આપણને ખ્યાલ આવશે કે આપણે આવી તો ભૂલ નથી કરતા ને, કે આમનામ વ્યવહાર ને બધું સંભાળીએ, બધું કરવાનું, પણ જો એમાં આપણે આસક્ત નથી થવાનું. અનાસક્ત થઈને કરીએ ને તો એ બંધન નહીં થાય, નગર બંધન થઈ જશે. વિષયોને ભોગવવાની ના નથી પાડી મહારાજે, ગૃહસ્થ તરીકે ભોગવવા, પણ પછી એમાં જો વિવેક હોય, સંયમ હોય, સંયમથી કર્યો તો વાંધો ન આવે. બાકી જો અતિની ગતિ ન હોય ક્યારેય તે જીવનમાં. એટલે આ બાબતનું પણ અનુસંધાન રાખીને જો ભગવાનનું ભજન કરીએ તો લાભ 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 બંને હાથમાં લાડવા. કાર્ય કરીએ, કર્મ કરીએ, એ રીતે ભક્તિ બની જાય, ભગવાનને અર્પણ થાય ને ભગવાન રાજી થાય. એ નિષ્કામ ભક્તિ કે જેનાથી ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. તો આ વિચારને પણ આપણે રૂટીન લાઈફની અંદર ડે ટુ ડે જીવન જે આપણે જીવીએ છીએ એમાં આપણે લાવવાના છીએ, અને તો જ તે આપણને એ આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીશું. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની એક વાતમાં એ સમજાવ્યું છે કે ખરેખર જે ભગવાન નથી ભજતા ને એ બધા તે કબા ગાંડા જેવા છે. ખરેખર તો ગુણાતીતાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપેલું એમની વાતોની અંદર. હવે આપણે અત્યારે ઉનાળાનો સમય છે, હવે આપણે આંબો વાવીએ તો શાના માટે વાવીએ છીએ? કેરી માટે. પણ જો આંબો વાવ્યા પછી કેરી ન મળે તો તેનો કોઈ અર્થ નથી ને, કોઈ અર્થ નથી. અને કોઈ માણસ આંબો વાવે ને 7-8 વર્ષે પણ કેરી ન આવે, પછી એ વ્યક્તિના મનમાં સંતોષ માને ભલે કેરી ન આવી તોય વાંધો નહીં તમતાર, તો આંબાથી છાંયો તો મળે જ તેને, એના પાંદડા તોરણ માટે કામમાં આવે જ તે. અરે લાકડા એમાં આંબાથી મળે જ તે. પણ જે છાંયો જ મેળવવાનો હોય ને વડલાથી પણ મળે કે ન મળે? મળે જ તે. અને જો પાંદડો જ મેળવવાના હોય તો પછી આસો પાલવ તો વધુમાં વધુ પાંદડાઓ આપે છે. અને જો એને લાકડા જ લેવા હોય, મેળવવા હોય તો લીમડો રોપવાથી સારામાં સારા લાકડા મળે છે. પરંતુ જ્યારે આંબો વાવ્યો ને એનું ખાસ પ્રયોજન કયું છે? પાંદડા માટે, લાકડા માટે, છાયા માટે નહીં, કેરી મળે ને એ જ છે. અને જો કેરી ન મળે તો આંબો વાવવાનો કોઈ અર્થ નથી. એમ આ મનુષ્ય જીવનમાં ધન, દોલત, સત્તા કે મહત્તા આ બધું પ્રાપ્ત કરીએ ને પછી જો મોક્ષની વાત સિદ્ધ ન થાય તો કેવી થાય? આંબો ઉછેર્યો પરંતુ કેરી ન મળીને એના જેવી થાય. એટલે આ દ્રષ્ટાંત રહ્યું ને ગુણાતીતાનંદ સ્વામી એ ખરેખર આપણને સમજાવે છે ને શા માટે આપણે સાચા માર્ગે આગળ વધીએ ને એ માટે. જો આ ગુણાતીત ગુરુ પરંપરાએ કોઈનો સ્વાર્થ નથી. હજી આપણામાં મારામાં સ્વાર્થ હોય છે, પરંતુ આ ભગવાનને આવા સંતના જીવનની અંદર કંઈ સ્વાર્થ જોવા મળતો નથી. નિસ્વાર્થ જીવન જીવે છે. અને એ નિસ્વાર્થ જીવનના પ્રસંગો એ આપણે ઘણા બધા જોઈએ પણ છીએ. આટલી બધી વ્યવસ્થા તમે જો, મેનેજમેન્ટ, સંચાલન, એ કોઈ સામાન્ય વાત કહેવાય? ઘરની અંદર 5 સભ્યો આવ્યા હોય, કોઈક બહારથી મહેમાન, તોય આપણે કેટલા હાફળા બાફળા થઈ જઈએ છીએ. એસ્ટિમેટ આખું વિખાઈ જાય. એક પ્રસંગ હોય 500-700 ના લાખોનો સમુદાય, કેટલા બધા હરિભક્તો, અને સારી રીતે ભગવાનનું ભજન કરી શકે અને મોક્ષ માર્ગે આગળ વધી શકીએ એ માટે આપણે એમનો અભિનંદન, આભાર જેટલો માનીએ ને એટલો ઓછો કહેવાય. પણ છતાં પણ આપણને એનો મહિમા નથી. ત્યાં જ મોટો પ્રશ્ન છે. તો ધન, કીર્તિ કે સત્તા કે ધંધો કે વ્યવહાર કે લાકડા જો પાંદડાની છાયા જેવું છે. એ કેરી નથી. બધાને પાછળ દોડવું એ તો કેવું પડછાયા પાછળ દોડવા જેવું છે, ક્યારેય એને પહોંચી ન શકો. અને જો પડછાઈને પાછળ દોડે ને આખરે તો કંઈ હાથ આવે નહીં. સવારથી સાંજ સુધી પડછાયો દેખાય કરે, પણ અંધારું થાય એટલે શું થાય? અદ્રશ્ય થઈ જાય. એમ આ બધું તે દેહ છે ને ત્યાં સુધી સગા સંબંધીઓ હોય, માતા પિતા હોય, ધન સંપત્તિ હોય, પ્રતિષ્ઠા હોય, જે કયો એ મારી પાસે તમારી પાસે બધાને નિયમ સરખો લાગુ પડે. પ્રથમ પહેલા મારે લાગુ પડે. એટલે આ બધું આપણા સગા સંબંધીઓ એક સમય આવશે કે એ ભગવાને નક્કી કરેલો છે, અને એ આપણને આ લોકમાંથી જ તે વયા જશે. એને જોવા હશે, સાંભળવા હશે, એની સેવા કરવી હશે ને તોય નહીં કરી શકીએ. એટલે બધું નાશવંત છે, ક્ષણિક છે, પણ ભગવાન અને સંત અવિનાશી છે, સુખરૂપ છે.
એને પામવા માટે પ્રયત્ન કરીએ. બાકી જો બધુંય તે જેમ કીધું એમ દેહ હોય ને ત્યાં સુધી છે, સગા સંબંધી તે, પછી હું કોણ ને તું કોણ, બધું અદ્રશ્ય થઈ જ જવાનું. એટલે આવી રીતે છે ને પડછાઈને પાછળ દોડવામાં બુદ્ધિનો આપણે સાચો ઉપયોગ ન કહેવાય, અને બુદ્ધિશાળી મનુષ્ય ન કરે એવો ઉપયોગ. અને જો મનુષ્ય જીવનનું ધ્યેય સમજ્યા હોઈએ તો આવું સુંદર જીવન આપણે ખોઈ બેસીએ. કોઈ ચિત્રકાર હોય, બ્રશ અને કલર લઈને નદીના વહેતા જળની અંદર આમ ચિત્ર દોરવા બેસે, સારામાં સારો પેઇન્ટર જ છે પોતે, સારામાં સારા ચિત્રો પણ દોરે છે, પણ આ મૂર્ખ ભર્યું એનું કામ કહેવાય કે ન કહેવાય? કહેવાય જ તેને. જળમાં થોડા ચિત્ર દોરો અને કેનવાસમાં દોરવાના હોય. એમ આપણે આપણી બુદ્ધિ શક્તિને આવડત હોય આ સંસારના કાર્યો માટે વાપરી નાખીએ તો કેવા ગણાઈએ? શ્રીજી મહારાજ એટલે જ ભગવાન નહીં, ભજનારને કબા ગાંડા જેવા કહેશ. અને એ કબા ગાંડા રહ્યા ને એ ખરેખર આપણે એવું નથી થવાનું, આનું જાણપણું આપણે રાખવાનું. અને એટલે જ તે દેવાનંદ સ્વામીએ કીધું છે, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મળ્યો. તો જો જીવનનું લક્ષ્ય ભૂલીને ભગવાન ન ભજે ને તો એને મૂરખ જ કહેવાય. યોગી બાપા કહેતા કે જો ભગવાનના ભજન વિના કેવળ આપણી બુદ્ધિ શક્તિ સંસારના કાર્યોમાં વાપરી નાખીએ ને તો ઘી રાખમાં ઢળી કર્યા બરાબર કહેવાય. કારણ કે ઘી કંસારમાં કે ખીચડીમાં ઢળે તો કામ લાગે, પણ રાખમાં ઢળે તો શું થાય? નકામું, એને ખાઈ ન શકાય. એમ આપણને આ દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત મળ્યો, મનુષ્ય જન્મ મળ્યો, તો એનું ધ્યેય ભગવાનનું ભજન કરવાનું. અને એ ચૂકી જઈએ ને જો આપણે તો ઘી રાખમાં ઢળી ગયું કહેવાય, એટલે કે જીવન આપણું એળે ગયું કહેવાય. આપણે ખરેખર તો ભગવાનને પામવા છે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે. તો એના માટે શું જરૂરી છે કે એના માટે લક્ષ્ય બાબતે આપણે સજાગ રહીએ. જાગતે રહો, જાગવાની જરૂર છે. અને જેને જીવનના લક્ષ્યનો ખ્યાલ નથી ને તને ખોટી દોડ કરીને જો થાકી જાય, દોડમાં ધ્યેય પણ પોતે ભૂલી જાય છે. અને દેવાનંદ સ્વામી એટલે જ કહે છે કે શ્રી ઘનશ્યામ દિયે વિસરાય. એ જગતની દોડની અંદર જો ઘનશ્યામને આપણે ભૂલી જઈએ, ભગવાનને ભૂલી જઈએ, અને આપણને એનો ખ્યાલ પણ નથી આવતો. અને આ દોડ ક્યાં સુધી? થોડોક વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ગમે એટલું આપણે દોડીએ, ગમે એટલું, પણ છેલ્લે ક્યાં વિરામ પામવાની છે આ દોડ, એનો તો આપણને કંઈ ખ્યાલ નથી. તમે જુઓ કે ટોલ્સ્ટોય એક વાર્તા યાદ રાખવા જેવી એ પોતે ઘણી વખત કહેતા, અને એ વાર્તા રહીને એ આપણા જીવનની અંદર પણ આપણે દરરોજ એક વખત વિચાર કરવાની છે. એટલે આપણે જે ગમે તેમ ગમે ત્યાં ફરીએ છીએ હરીએ છીએ ને ત્યાંથી આપણે મુક્ત થઈએ. હવે પોતે આ રશિયાના વિખ્યાત છે લેખક લિયો ટોલ્સ્ટોય. ગાંધીજી પણ એમના પુસ્તકોથી પ્રભાવિત હતા અને પોતે વાંચન કરતા. તો તેઓ પોતે લખે છે કે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. હવે આ નામની એક વાર્તા લખેલી છે, એટલે કેટલી આમ જમીન માણસને જોઈએ આમ. અને એમાં પાહોમ નામના એક અસંતોષી ખેડૂતની વાત આવે છે. હવે એને છે ને આ અસંતોષી ખેડૂત કેવો વધુ ને વધુ જમીન મેળવવા માટે એ વિચારમાં રાત દિવસ પોતે વ્યસ્ત રહે. હવે એકવાર એને સાંભળેલું કે વોલ્ગા નદીની સામે છે ને કિનારે એક સ્ટેપીજ નામનો પ્રદેશ છે, અને ત્યાં બશ્કેરી જાતિના લોકો છે ને સસ્તા ભાવે આમ જમીન વેચે છે. એટલે એને બ્રેકિંગ ન્યૂઝ મળ્યા એટલે વિચાર આવી ગયો કે મારે એ જમીન લેવીશ, કારણ કે અસંતોષી હતો, સંતોષ એના જીવનમાં હતો જ નહીં. એટલે તરત તે જમીન લેવા માટે ઉપડી જાય સ્ટેપીજ નામના પ્રદેશની અંદર. અને એમાંય તે અધુરામપુર સસ્તામાં જમીન મળતી, એટલે આખા દિવસનો ભાવ 1000 રૂબલ તો હતો જ તે. અને ત્યાં નિયમ કેવો કે સૂર્ય ઉગે ત્યારે જમીન મેળવવાની શરૂઆત કરવાની, સૂર્ય અસ્ત પામે ત્યારે જે જગ્યા ઉપર પાછા આવી જ જવાનું જ્યાંથી શરૂઆત કરીને ત્યાંથી. અને સૂર્યના ઉદયથી અસ્ત સુધી તમે જેટલી જમીન મેળવી એટલી તમારી. અને શરત કેટલી કે જે જગ્યાએથી જમીન મેળવવા નીકળો તો એ જ જગ્યાએ સૂર્યાસ્ત સુધી પાછા ફરવાનું. હવે આ પાહોમ નામનો જે અસંતોષી ખેડૂત હતો એને એ શરત મંજૂર રાખી, પણ જમીન મેળવવાની લાલસા એને બહુ હતી. અને ભૂખ્યો ને તરસો પોતે દોડતો જ રહ્યો. તે સૂર્યાસ્ત સમયે છે ને મૂળ જગ્યા ઉપર પાછો આવ્યો ને ત્યારે એટલી હદ સુધી થાકી ગયેલો ને કે પડ્યો ને પડ્યો, ફરી વખત ઊભો જ ન થઈ શક્યો. અને પ્રાણ પંખેરું હતું એ ઉડી ગયું.
અને જો પ્રાહોમમાં એ મૃતદેહના ત્યાં જ દાટવામાં આવે છે અને એની ઉપર કબર ઉપર એક વાક્ય લખવામાં આવે છે અને એ બશ્કરી લોકોએ જ લખાવેલું કે હી નીડ ઓનલી 6 ફીટ લેન્ડ બટ હી રેન ઇન વેઇન. 6 ફૂટની તે જમીન પોતે લઈ શક્યો. તો એમ આપણે તે જો અગ્નિ સંસ્કાર થાય એક સોયની અણી જેટલી પણ જમીન આપણે ઉપર લઈ જઈએ છીએ. ગમે એટલી ધન સંપત્તિ ભેગી કરી કઈ સાથે આવે છે? કંઈ આવતું નથી. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જશું? કંઈ સાથે લઈ જવાના નથી. બધું અહીંના જ મૂકીને જવાનું છે. છતાંય માણસને અહંકાર કેનો છે ને એની જ નથી ખ્યાલ આવતો. થોડુંક આપણે ચિંતન કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે મેં આટલા બધા સમયથી બધાને હું હેરાન કરું. જો હેરાન જ કરીએ છીએ, અભિમાનથી સામેવાળો વ્યક્તિ દુઃખિત થાય છે. તમે શું સાબિત કરવા માંગો છો તમારા માતા પિતા સમક્ષ? તમારા ધર્મપત્ની સામે તમે જે રોપ કરો છો તો એ તમે શું સાબિત કરવા માંગો છો કે દુનિયાને શું દેખાડવા માંગો છો? એટલે થોડોક વિચાર કરીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર હું મારા સંતાનો પ્રત્યેનો મારો સ્વભાવ તો સુધારું. હું મારા માતા પિતા પ્રત્યેની એ આદર ભાવને લાગણીથી તો મારે શ્રવણ જેવું નથી બનવું, પણ થોડાક 2-5% તો ગુણો એવા લાવવું. નથી મારે 4 ધામની એમને જાત્રાઓ કરાવી, પણ હું સમયે સમયે એમને ભોજન તો સારું આપું. મારા સાસુ કે સસરા એમના પોતાની એ અંતિમ અવસ્થાની અંદર એમની ઇન્દ્રિયો એટલી બધી કામ નથી આપતી તો એની સેવા તો કરું. એમને સાથે આમ ખભો મિલાવીને તો ઊભો રહું. તો આવું ભૂલાતું જાય છે. તો ખરેખર એ કરીએ આપણે, જેથી ભગવાન અને સંતની કૃપા આપણા ઉપર પડે. અને જ્યાં ધર્મ નીતિ અને ભક્તિ જ્યાં સેવા હશે ને ત્યાં અવશ્ય ભગવાન અને સંતનો નિવાસ એ ઘરની અંદર રહે જ છે. ને એ ઘર રહ્યું ને એ ઘર નથી, એ પછી તીર્થ બની જાય છે. અને એવું તીર્થ કે જ્યાં શાંતિ હોય, જ્યાં સંપ હોય, ત્યાં અભાવ ગુણની વાતો ન હોય. બાકી ગમે એટલું મેળવશો કોને બતાવશો છેલ્લે અંતે અવસ્થાની અંદર? અને ઘણું બધું મેળવ્યા છતાંય ભોગવી તો તમે શકવાના નથી. તો ભાઈ મેળવું શા માટે? થોડીક તો પાછી વૃત્તિ વાળીએ આપણે, અને વાળવી જ પડશે. તો જ આપણો મોક્ષ થશે ને તો જ એકાંતિક ધર્મ પણ સિદ્ધ થશે. બાકી જો આ બધી દુનિયા ભાગદોડ ભરેલી છે, દિવસે ને દિવસે બધું ધુસકે ને ફુસકે બધું વધી જ રહ્યું છે, પણ એની સામે જ્યારે આપણી વાત કરીએ ને ત્યારે આપણે કઈ જગ્યાએ છીએ, આપણે કયા રસ્તે છીએ, આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ, તો એની થોડીક આપણે ચર્ચા વિચારણા આપણા મન સાથે, પરિવારના સભ્યો સાથે કરવી જોઈએ. ઘરના સભ્યોને બધાને ભેગા મળીને એક વિચાર કરવો જોઈએ કે આપણે આ બધાએ જન્મ લીધો, બધાએ ભલે આપણે બધા ભાઈ કે બહેન કે માતા કે પિતા બધા સંબંધોથી જોડાયેલા છીએ, પણ આપણે કરવાનું શું છે? તો એ પ્રશ્નનો ક્યારેક જવાબ તો આપણે ઘરના બધા સભ્યોના વિચારો દ્વારા જાણીએ, પછી શાસ્ત્રોમાં આપણે જોઈએ, સંતોના માર્ગદર્શન લઈએ, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ બધા સ્વભાવો અહંકાર્યા ને એ જ માણસને છે ને આગળ વધવા નથી દેતા અને એ મોક્ષ માર્ગે વધુમાં વધુ એ નડે છે. આપણે થોડોક વિચાર કરવાનો છે કે આ પાહોમ જેવો આપણામાં અંતરમાં તો કોઈ બેસી નથી ગયો ને એવો વિચાર કે બધું ભેગું કરી લેવું છે, બધું મેળવી લેવું છે, બધું ભોગવી લેવું છે, બધું જોઈ લેવું છે, ખાઈ લેવું છે, પી લેવું છે અને વટ પાડી દેવો છે. તોય કેટલું થાકી જવું પડ્યું ઘાયલ, તોય કેટલું થાકી જવું પડ્યું ઘાયલ, બાકી તો જીવનનો રાહ છે ઘરથી કબર સુધી. ગમે એટલા દોડશો છેલ્લે તો ક્યાં છે? મુક્તિધામમાં જ જવાનું છે ને, ત્યાં જ આપણો અગ્નિ સંસ્કાર થવાનો છે ને. એ ઘરની કબર સુધી મુસાફરી છે અને આ મુસાફરી દરમિયાન આત્માની મુક્તિની વાત છે ને આપણે ભૂલાવી ન જોઈએ. અને જો આત્માની વાત ભૂલી જઈએ ને તો એ ઘીનો લોટો ઢોળીને છાશનો લોટો સાચવવા જેવી મૂર્ખામી ગણાય આપણી. વિહારીલાલજી મહારાજે એટલે જ તેમના કીર્તનના એક ધ્યેયના વિચારની વાત કરતા કહ્યું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, એ મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. તો વિવેકી પ્રાણી હોય ને એ ખરેખર મુક્તિ પામવા માટે પ્રયત્ન કરે છે અને એ મુક્તિ માટે એ સુખેથી ધામમાં જવાના ઉદ્દેશ સાથે જીવન જીવે છે. અને એ જીવન જીવવાથી જ તે આપણને લાભ થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે. અને મુક્તિ પામવીને અક્ષરધામમાં જવું ને એ જ આપણું લક્ષ્ય છે અને ધ્યેય છે. એટલે આ વાતનો છે ને સતત આપણે વિચાર કરવાનો છે.
બીજું બધું જો મેળવીને પરંતુ આ વાત રહી જાય ને તો કેવું થાય, ગઢ હલા પર સિંહ ગયેલા, અને હવેલી લેતા ગુજરાત ખોઈ જેવી એવી દશા થાય. કારણ કે જીવનનું ધ્યેય ભૂલીને આખી જિંદગી દોડ્યા જ ગયા છીએ, પણ અંતે પસ્તાવા સિવાય બીજું કંઈ એમને પ્રાપ્ત થયું નથી. ઇતિહાસમાં ઘણા એવા દ્રષ્ટાંતો તમને પ્રાપ્ત થશે, પણ સમયની એક મર્યાદા હોવાથી આપણે 2 થી 3 દ્રષ્ટાંતોની વાતો કરીએ, અને આજના દિવસે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર મારે શું કરવાનું છે, એની પણ વાતો કરવી છે છેલ્લે અંત ભાગની અંદર. પણ થોડાક દ્રષ્ટાંતો જોઈએ કે આપણને જે ગર્વ છે ને કે મારી પાસે આમ છે, મારી પાસે આ છે, રૂપ છે, કળા છે, આવડત છે. તો સિકંદર પાસે શું હતું? અડધી દુનિયા એની પાસે હતી. તમે જે સોસાયટીમાં રહો છો એ બધાય ઘર તમારા હોય મને જણાવો. તમે ભારત દેશના પોતે મુખ્ય વ્યક્તિ હોય જણાવો, અને હોય તોય શું થઈ ગયું, તમારી પાસે એની કરતાંય વધુ સિકંદર પાસે હતું. પણ જો જીવનનું લક્ષ્ય ચૂકી ગયેલો તો પસ્તાતા પસ્તાતા હાથ ઘસીને પોતે ચાલ્યો ગયો. ઔરંગઝેબ તમે જુઓ, રાજ્ય મેળવવા માટે ઘણું બધું એને કરેલું. અરે 90 વર્ષની ઉંમર સુધી એને આલમગીર નામામાં એને લખેલું કે સારી જિંદગાની ફિઝુલ ગઈ, આખી જિંદગી નકામી ગઈ, દુઃખી હાલતમાં દેહ છોડ્યો છે ભાઈ. અરે માઇકલ એન્જલો તમે જો, આખી જિંદગી એને અદ્ભુત શિલ્પો બનાવ્યા છે જે વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે, પરંતુ કલા કારીગરીમાંથી આખી જિંદગી એને વિતાવેલી, નામના પ્રતિષ્ઠા મેળવી, બધું એની પાસે હતું. પરંતુ તમે જો ઓપરેશન સક્સેસ બટ પેશન્સ ઇઝ ડેડ જેવું એને થઈ ગયું, અને જિંદગીના સફળતા મળી પણ આત્માની વાત બાજુ ઉપર રહી ગઈ. તેને પસ્તાવા સાથે છેલ્લા એના શબ્દો કેવા હતા કે આઈ રિગ્રેટ ધેટ આઈ હેવ નોટ ડન ઇનફ ફોર ધ સેલ્વેશન ઓફ માય સોલ. કે આત્માને ભૂલીને દુનિયાના કાર્યમાં આગળ વધે તો તે કોડી બદલે રામ રતન ગુમાવ્યા જેવું છે, અને આત્માનું કલ્યાણ તો કંઈ કર્યું જ નહીં. એટલે ખરેખર આપણા જીવનની અંદર આત્માને વેચીને કરોડ રૂપિયા કમાઈને તો એનો કંઈ અર્થ નથી. એમ ભલે ગમે એટલું તમને તમે મેળવી લો, પ્રાપ્ત કરી લો, પણ કંઈ તે લાભ આપણને એમાંથી મળવાનો નથી. હા, વિષયો ભોગવા છે બરાબર રીતે, સારામાં સારું ખાવા મળે, બધાને કેવું ગમે, પણ મોક્ષ એનાથી નહીં મળે. અને એટલે જ તે જો તમે રામકૃષ્ણ પરમહંસ પણ પોતે કહેતા કે ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ધ રિયલાઇઝ ગોડ. એ ભગવાનનો સાક્ષાત્કાર કરવો ને એ જ જીવનનું ધ્યેય છે. અત્યાર સુધી તો આપણે ભગવાને આ મનુષ્ય દેહ આપણને આપ્યો, એની થોડીક વાસ્તવિક નક્કર વાસ્તવિકતાની વાતો કરી, દ્રષ્ટાંતો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. પણ હવે આપણે શું કરવાનું, થોડોક વિચાર કરવાનો છે શાસ્ત્રોનો અને મહાપુરુષોનો. આજે ભલે આજનું પ્રવચન આપણું મોટું છે, લાંબુ છે થઈ ગયું, પણ ખરેખર આપણા જીવનમાં અમુક વાક્યો, અમુક શબ્દો, અમુક વિચારો રહ્યા ને એને સમજવા માટે સમય આપવો પડે. એ અગત્યનો હોય ને એને સમય આપવો જ પડે. અને જો એને સમય ન આપો ને તો પછી આમથી આમ ઘેંટા બકરા જેમ આપણે ઘૂમવું પડે, ક્યાં પહોંચ્યા એવા જેવી વાત થાય ને પછી ક્યાં પહોંચશું એ નહીં ખબર પડે આપણને. એટલે ખરેખર મહાપુરુષોની વાતનો વિચાર કરીએ ને તો આપણે ખબર પડે કે જીવનનું ધ્યેય શું છે, મોક્ષ પ્રાપ્તિ, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ. એટલે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું, પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી ને એ આપણો અલ્ટિમેટ લક્ષ્ય છે, ગોલ છે. શિક્ષાપત્રીની અંદર પણ તમે જુઓ કે શ્રીજી મહારાજે 116મા શ્લોકની અંદર વાત કરી છે. મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ વાત એમને લખેલી છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યામ ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા ભક્તિ કરવી, અને બ્રહ્મરૂપ થવા માટે એવા સત્પુરુષને મનન દ્વારા સંગ કરવો પડે. અને મધ્યનું 31મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે. તો એ આપણે કરવાનું છે. અને જો મોક્ષની વાત સિદ્ધ કરી હોય ને તો મહારાજે પ્રથમનું 54મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, મોક્ષનું દ્વાર એમના ઉઘાડું કરેલું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા સંતનો દ્રઢ પ્રસંગ કરીએ તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. અને આત્માનું દર્શન, આત્માનો સાક્ષાત્કાર કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય ને તો અવશ્ય
એ વરતાલનું 11મું વચનામૃત તમે જુઓ કે સત્પુરુષના વિશે દ્રઢ પ્રીતિ, એની વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કરી છે. અને એ મનુષ્ય દેહ ભગવાને આપણને આપ્યો ને તો સાચો આપણો ધ્યેય આ છે. આપણે આ કરવાનું છે, બીજું બધું તો કરવાનું જ છે, પણ આ કરવાનું મુખ્ય છે. અને જીવનમાં બધાય લક્ષ્ય પાર પાડવા માટે સત્પુરુષની આવશ્યકતા છે જ તે. અને એના વિશે દ્રઢ પ્રીતિ કરવા માટે જ તે બ્રહ્માનંદ સ્વામી આપણને કીધું છે, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો સંત સમાગમ કરવાની વાત કરી છે. કારણ શું છે? કારણ એક જ છે કે આવા સંત કેવા છે? તો બ્રહ્માનંદ સ્વામી પોતે લખે છે, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમ મીટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. તો શું કરવાનું? દેવાનંદ સ્વામી કહે છે, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો સાચા સંતને મળીને ભગવાનનું ભજન કરવાનું, એનું શરણું સ્વીકારવાનું. એની દરેક વાતનો સાર છે, સર્વ શાસ્ત્રનો સાર, આત્મનું કલ્યાણ. અને એના માટે આવા સંતનો સમાગમ મન કર્મ વચને કરીએ, બ્રહ્મનો મનન દ્વારા પ્રસંગ કરીએ, તો અવશ્ય સંગ કરવાથી આપણામાં પણ એવા ગુણો આવે છે, આપણને પણ એવું પરમ પદ આપણને પણ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિએ સંતો જો પહોંચ્યા છે, એવી સ્થિતિએ સદગુરુ સંતો પહોંચ્યા છે, એવી સ્થિતિએ હરિભક્તો પહોંચ્યા છે. આવા આપણને અઢળક પ્રસંગો આપણને જોવા મળે છે. અને જો સાચા સંતનું શરણ ન સ્વીકારે ને, તો શંકરાચાર્ય શું કહે છે, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે એવા સાચા સંત એ પ્રગટ ગુરુ હરિ મહન સ્વામી મહારાજ મળ્યા છે. અને જેમનામાં ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય છે ને મૂર્તિમાન જોવા મળે છે. તો જો એમનો આપણે પ્રસંગ કરીએ ને, તો અવશ્ય મોક્ષનું સાધન એ બને જ છે. અને ભગવાનનું દર્શન પણ એમને અખંડ રહેશે. અને એટલું જ નહીં, એમના હૃદયની અંદર એ શ્રીજી મહારાજ ધારેલા છે એમને, અને તેઓ આપણને ભગવાનના દર્શન કરાવી શકે છે એવા સામર્થ્યવાન છે. જો આ પ્રાપ્તિનો વિચાર એ આપણે કરવાનો છે, આ વિચારને આપણે વર્તનમાં લાવવાનો છે, વાણીમાં લાવવાનો છે, વ્યવહારમાં લાવવાનો છે, તો અવશ્ય આપણને એવો આનંદ પ્રાપ્ત થશે. યોગી બાપાને પૂછવામાં આવેલું એક વખત કે હાઉ ગોડ કેમ ઇન યોર લાઈફ, કે આપના જીવનમાં ભગવાન કેવી રીતે આવ્યા? ત્યારે યોગી બાપાએ શું કીધું કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. યોગીજી મહારાજને, પ્રમુખ સાંઈ મહારાજને જો ભગવાનનું અખંડ દર્શન છે, મહન સાંઈ મહારાજને ભગવાનનું અખંડ દર્શન છે. તમે જો પ્રમુખ સાંઈ મહારાજને રાજકોટમાં એક યુવકે પૂછેલું કે તમે ભગવાનને જોયા? તો સ્વામી શ્રી કે હા જોયા છે, એટલે વાતો કરીએ, અને જોયા છે એટલે તો આનંદ છે. તો જો એમને અખંડ દર્શન છે, સાક્ષાત્કાર છે, મહન સ્વામી મહારાજ પણ આપણને વારે ઘડીએ આ જ વાત દ્રઢાવે છે કે ઉપર છે એ દેખાતા નથી, નીચે એ મનાતા નથી. તો નીચે છે એ મનાતા નથી એટલે કોણ? એ પ્રગટ ગુરુ હરિ મહન સ્વામી મહારાજ. ઘણી વખત એમને ઓળખાણ કરાવેલી, પણ છતાં પણ આપણે આ જીવ રહ્યો ને એટલો અજ્ઞાનમાં ભરેલો છે ને કે બહાર આવવા માંગતો જ નથી. એટલું બધું ભર્યું છે ને મગજની અંદર, એને પેલા ખાલી કરો. થોડાક શાસ્ત્રો વાંચો, થોડાક પ્રવચનો, થોડાક કથા શ્રવણો આપણે સાંભળીએ તો આપણામાં એ ગુણો આવે. થોડીક ભાગવત કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, સાચા સંતનો જે મહિમા કીધો છે એની થોડીક આપણે વાતો સાંભળીએ તોય આપણને આવા પ્રગટ ગુરુ હરિ મહન સ્વામી મહારાજનો એ મહિમા આપણને દેખાઈ આવે. અને ખરેખર જો એમના પ્રીતિ કરીશું તો આપણને જરૂર આત્મા પરમાત્માનું દર્શન થશે જ તે. એટલે ખરેખર અંતમાં આપણે એટલું જ તે સમજવાનું છે કે સત્પુરુષ આપણો માર્ગ છે, મંજિલ છે, ને એ જ આપણો લક્ષ્ય છે. અને સત્પુરુષ જ આપણો કિનારો છે, સહારો છે, તરાપો છે. કારણ કે ગોડ ઇઝ ધ ગોલ, ગોડ ઇઝ ધ વે, અને ગોડ ઇઝ ધ મીન. એટલે ભગવાન જ આપણું ધ્યેય છે, એ જ રસ્તો છે, અને એ જ સાધન છે. ભલે રસ્તે આપણે પડીશું, કંઈ વાંધો નહીં, ભગવાનને સંતનો હાથ પકડી રાખશું, અવશ્ય આપણને અક્ષરધામ સુધી લઈ જશું.
લઈ જશે. અને બ્રહ્મ જ પરબ્રહ્મનો સેતુ છે, અને એ સેતુ અક્ષર બ્રહ્મ કહેતા અક્ષર એ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર હવે આપણે કંઈ મેળવવાનું બાકી નથી. સાચા સંત મળી ગયા છે. હવે બસ તૈયાર ટાઈમે ભાણું હવે આપણે જેમ મળી જાય ને ખાવાનું હોય ને એમ આ સત્પુરુષને મન કર્મ વચને જોડાઈ જવાનું. એ જેમ કે એ પ્રમાણે આપણે જીવન બનાવવાનું, અને એ જેમ કે એમ મનુષ્ય દેહનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અવશ્ય આપણને અક્ષરધામનું એ પ્રાપ્તિ થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાને શા માટે મનુષ્ય દેહ આપણને આપ્યો છે. તો એનું તો આ વાત આજે આપણે સમજ્યા, પણ સાથે સાથે એક નિશાન અક્ષરધામ, આ સંકલ્પને અમારા જીવનની અંદર અમે આત્મસાત કરીએ, અને એવી રીતે અમે આ મનુષ્ય દેહનો ઉપયોગ કરીએ કે તમે રાજી થાવ. એવી કૃપા દ્રષ્ટિને અમી દ્રષ્ટિ કરજો કે જેથી અમે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ જે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો તેનો સાચો યથાર્થ સાચી દિશામાં સારી રીતે અને યોગ્ય રીતે કરીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.